તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના। તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। તો આ જો મારા પપ્પાના ઘરે અમે જ્યાં હતા ત્યાં વેકેશનમાં મરચોગઠ્ઠી મારા બેનની બધા પણ આવ્યા હતા। તો ટીટોડીનું બચ્ચું જોવા બધા રમાડતા હતા। એન્ડ આ જો મારા બેનના દેયરના દીકરા છે, તો મિત ને સુમિત ને બે નાઈસ છે જો કુંડીમાં। તો બધાએ બહુ એન્જોય કર્યું વેકેશનમાં। અને પછી પાછા જો છોકરાઓ નાતા નીકળી ગયા બહાર ને આપણે જવાનું હતું ખોડિયાર મંદિર। તો જો આ જે દેખાય છે મકાની મારા કાકાને એનું છે, અમારો ડેલો છે અને અમે જઈએ છીએ ખોડિયાર મંદિર। તો ખોડિયાર મંદિર જો આપણે પહોંચી ગયા અને ત્યાં આગળના વિડીયોમાં આપણે જે ગયા હતા એ તો બતાવ્યું જ છે। બીજો વિડીયો છે એમાં ક્લિપ એડ કરી છે। તો આ જો મારા ભાભી છે ને એના બેનનું એનું આ નક્ષત્ર છે। તો અહીંયા જો જે સાઈડની મેળાની એના પૈસા મારા ભાભીના બેન છે જે ખુરશી ઢાળે છે ને અમને બધાને મહેમાનનો રૂમ હોય ત્યાં બેસાડી। રોટલીનું મશીન છે અને અહીંયામાં રોટલી ચેડવે છે ને અહીંયાથી રોટલી આવે છે। વાવ, આવી રીતના કંઈક રોટલી બને છે ને અહીંયા જો આમાં જો અહીંયા શાક ચડે છે, અહીંયા ખીચડી છે અને કઢી બધા મસાલા છે। અમારા ભાભીના બેનનું છે આ બધું। મેં તો ઉતારી લીધું। કોબી કાપી આ બટેટા કાપવાનું હે। ચાલો બેટરી પૂરી ખતમ। પછી જો પાછા આવતા રહ્યા અને પછી પાછા બીજા દિવસે જો બધા નાવા પડ્યા। તો આપણે પણ નાહી છીએ। જો કુંડી છે બહુ મોટી, અમારે ડૂબી જાય એટલી, એટલે બધાને તરતા આવડે છે। જેટલા નાહી છે એ બધાને તરતા આવડે છે અને જેને ન આવડે એ પાળીની બાજુમાં ધૂપકો ખાય એટલે પાળી પકડી લેવાય। તો ખૂબ એન્જોય કરી અને મોટો પણ એક ટાંકો છે, હોદ કહેવાય એને, એ મારા કાકાને એને વાડીએ છે, ત્યાં આપણે ગયા નહોતા કેમ કે બહુ ઊંડો હોય, પછી છોકરા વારે હોય તો પાછું થોડુંક ધ્યાન રાખવું પડે। તો આવું કંઈક હતું અને ચાલો વિડીયામાં આગળ બના રહેજો, આપણે જોઈએ આગળ વિડીયામાં। તો ખૂબ નાયા છે અને બહુ એન્જોય કર્યો। તો ચાલો પછી જો આપણે છોકરા વારે ધુબાકા માર્યા છીએ, જો કોઈ ભત્રીજી અને આપણે તો નાહીને ખૂબ મજા આવી, આનંદ કર્યો। તો આગળ વિડીયામાં બને રહેજો। અને હું ને પછી અમારો જીયાન મારો ભત્રીજો છે, મારો ભાઈનો દીકરો, અમે બે જાતા તાંબામાં વિડીયા ઉતારવા। આ બાજુ આવો તો હાલો વિડીયા બનાવવા જઈએ। કે તો ક્યાં જઈએ આપણે? ઉઈ ટપી જાય ને પડતો ને એ માલ ઠેકલો। તો જીયાનભાઈ અમે જઈએ છીએ કેરી પાસે વિડીયા બનાવવા। કા જવાનું છે ને? તો એ કે છે એ છે કદું ચાલ। ભત્રીજો અને ભત્રીજા વહુ બધા નાય છે। તો જો અમારે જેની બેન ને બધા તો આ બધા નાય છે, જો કેવા એન્જોય કરે છે। જો મસ્ત લુવારાના લોકો જોતા હોય તો જો તમારી ખુશી કેટલી એન્જોય કરે છે। ખુશી અમારી જેની બેનની મોજ, અમારા ખુશીની મોજ જુઓ તમે। હા ધૂપકો ખા, જલ્દી પૂરું થઈ જશે, ખા ધૂપકો, મીલી પકડી લઈશ। તો આવી એન્જોય છે। પછી ગયા અમે
ગામમાં તો જો આ મકાન છે, આ ડેલો છે એ અમારો છે. આ ગામમાં મકાન છે ને, અમે વાડીએમાં પપ્પાની રહે છે. જો ઉપર જવાની અંદર અમારે ઉપર જાવ પેલું મકાન છે મારા કાકાનું સામનું દેખાય એ અમારું મકાન છે, પણ અત્યારે સાઉથ લગાવેલું છે. કેમ કે ગામની નજીક જ અમારી વાડી છે, તો ત્યાં બધા એ મકાન બનાવ્યા છે. અને ગામમાં મોટા બાજુ રહેશે, બાકી આખો ડેલો ખાલી પડ્યો છે અત્યારે. અહીંયા તો બહુ માણસો રહેતું છે, પણ બધા અમારે ગામની નજીક જ વાડી છે એટલે બધા ત્યાં લઈ જતો. અમારા ઘરે તો રૂમમાં બધા બેઠા છીએ અને પછી ચોડામાં ગઈને સોડા પીધી. તો જો તમે બધા બેઠા છો, વાતું ચીતું કરે છે. અને પછી આપણે આવતા રહ્યા શોભાવાળા આવવા નીકળી ગયા. તો રસ્તામાં એક ખટારો ઊંધો પડી ગયેલો હતો, જે ભરેલું ડમ્ફર હોય ને એ પડી ગયું હતું. તો 2 જીસીબી લાવીને ઊભો કરતા. તો રસ્તામાં કંઈ હલાય એવું હતું નહીં, એટલે આપણે સાઈડમાં ઊભા રહ્યા હતા. તો આ થોડુંક જો શૂટ કર્યું હતું. તો જુઓ તમે કેમ ઢાળ ચડીને આ માડો પડી જ ગયો હતો આખો. તો આખું એનું ખટારાનું વ્હીલ જ આખું ભાંગી ગયું છે. તો અહીંયા મારે લાટ ઘડી બેસવું પડ્યું હતું. તો જુઓ તમે આ છે વાળુકડ ને ભીકડાની વરી ફોન સીધી નો કરી નાખી સમજો ક્યાંક નારો બારો બાંધવાનું બોલો ઉપર સરી જાય કે બંધ સ્ટોપ કરતા દિલ્હી તો બોલો પણ એમ લાગે હાલો દેખ ચલ રાખો હાલો ક્યાં કે છે સાકલ ફૂટ છે પાવડું તૂટી ગયું બોલે સાકલ તૂટી હોય ને ફડીને તેને છટકીને આવે એ હાડું યસ 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 બધા અड्डा ઊભા પર. Hello, yes, 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 Oh, yes, 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 yes. Jauh, 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 jauh. Yes, 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 yes. Yeah. કારીગરો બધા પણ તાળી પાડો. યા Itu bola JCB ને હવે લઈ લેવી પોઈન્ટ. પાછો ધૂળનો ભરેલો છે હવે નો આમ તેમ થાય આખરથી ઊભો થાય કઈ તળાઈ તો હવે હાકલ તૂટવાની તૈયારી હવે આપણે જો એક મકોડો નીકળી જાય સટકીને ઓલા પગ વગરના ભાઈ છે ને હવે હાકલ થી ઓલો નો થાય હવે અહીંયા નજીક JCB લાવે ને હુલ લે એને છે ને ઝાડવાની કે આ વ્હીલ પાસે જગ્યા કરી બોલ કરી આપણને બોલે હાલો હાલો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના. તો આજે લાવ્યા છે આપણે એસી. જો તો સાહેબે લાવી દીધી છે એસી. બહુ ગરમી પડે છે અહીંયા. જોકે આવી બધી શું કહેવાય પૂરું ન કરવું જોઈએ, પણ શું કરવું કે એટલો તડકો જ એટલો પડે છે. તો જો એસી લાવ્યા છે, તો ચાલો આપણે ફિટ કરીએ પછી બતાવશું. આપણે લેવા છીએ એસી. જો લગાવવાનું છે આપણે. અમારા ઢાંડા જો આમ ડોક્ટર બેન જો દેખાવ દે તો ડોક્ટર બેન જો ગાડી હાકે છે, ફળિયા વહી જાય છે.
ખુશીબેન છાંયે છાંયે બટા ક્યાં જાવ છો? છાંયે રમો બે. એટલે તો આપણે ખરીદી કરીને વહી આવ્યા છીએ. તો જુઓ તમે, ચાલો બધા દાડમ ખાવા. सो है गाइस, सारी बहन यहाँ एसी वाले रूम में टीवी देख रही है। तो यहाँ देखो, यहाँ बड़ी वाली दीदी है, यहाँ छोटी वाली है। इतना नाटक करने की कोई जरूरत नहीं है, मुझे भी पता है। बाय बाय। तो आप कब से बोल તો આપણે બનાવી છે છોકરાઓ માટે પોપકોર્ન. તો જો નમક થોડું ઓછું રાખશું, સારું થઈ જશે. પછી નાખી દઈશું ઘડી સ્ટોપ કરી દઈએ. ટાંકવાનું પછી ખાના ખાઈ वाह, પગારો ભરા. तो हम पॉपकॉर्न लेकर जा रहे हैं सारी बहनें। खाने के लिए. गरम से बहुत अच्छा है. चलो बैठ जाओ. बैठ जाओ, लेकिन एक डिश लेके आओ. तो मैं वापस डिश लेने आ गई हूँ। તો અહીંયા પછી જો આપણે પોપકોર્ન ખાધા ને એવની બેન આવ્યા છે ડીશ લેવા ને પછી અહીંયા સાહેબ જ્યાં કેમ્પમાં ગયા છે બેલા, તો ત્યાંની ક્લિપ આમાં થોડીક એડ કરી છે. તો તમે જો છોકરાઓ પ્રાર્થના કરે છે. તો પછી અમારા અહીં બેનું જો ડાન્સની પ્રેક્ટિસ કરે છે. એક સોંગ એને ગમે છે તો એ પ્રેક્ટિસ કરે છે. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે એસીની વાત કરી હતી, હું ફિટ થશે પછી બતાવીશ. તો જો આપણે એસી થઈ ગયું છે ફિટ. તો જોઈ શકો છો તમે यहाँ पे है. એન્ડ અહીંયા એસીમાં તમે જો બધા બેઠા છે. જો અમારા ડીંગલિયું છે 5 તો હેલો બધાને. એસીમાં કેવું લાગે છે તમને બધાને? તો પિક્ચરનો અવાજ પણ આવે છે, આમાં કોપીરાઇટ આવશે, આપણે વીએ જઈ બહાર. તો જો અહીંયા પંખો લગાવી દીધો છે અને ખૂબ મજા આવે છે. તો થેન્ક યુ સો મચ સાહેબ. સાહેબ એમ કહેતા હતા એસી લગાવવા કરતાં ઝાડવા વાવો, ઝાડવા વાવવા જોઈવી. બહુ એટલી ગરમી વધી ગઈ છે તો બધાને ઝાડવા વાવવા જોઈએ અવશ્ય. પણ અમે તો ક્યાં જઈએ ઝાડવા વાવવા? તો આવું છે બધું. અવશ્ય વાવશું આપણે, એવું વાડીએ જઈશું ત્યારે ઝાડ પણ વાવશું તો ગરમી ઓછી પણ થાય. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.